નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી એક વખત રાહુલ ગાંધી પર હુમલો। જ્યાં મિત્રો વાત કરીએ તો તેમની ગાડી તોડી દેવામાં આવી। રાહુલ ગાંધી માંડ બચ્યા કહેવાય। જ્યાં મિત્રો રાહુલ ગાંધી પર હુમલો કરી દેવામાં આવ્યો છે। તેમની ન્યાય યાત્રામાં અત્યારે હુમલો કરવામાં આવ્યો છે। તેમના કાફલા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ બિહારની સરહદ પર ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના કાફલા પર હુમલો થયો છે। કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ટીએમસી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। કહેવામાં આવ્યું છે કે આ હુમલો માલદાના હરીશચંદ્રપુરમાં થયો છે। આ દરમિયાન રાહુલ ગાંધીની કારનો કાચ તૂટી ગયો છે। તો વળી ટીએમસી અધીર રંજન ચૌધરીના આરોપ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભીડ વધારે હોવાના કારણે ધક્કા મુક્કીના કારણે આ ઘટના બની છે। મિત્રો આગળ તમને જણાવી દઈએ તો અમુક કહી રહ્યા છે હુમલો થયો છે, તો અમુક લોકો કહી રહ્યા છે કે આ ધક્કા મુક્કીના કારણે ગાડીનો કાચ તૂટ્યો છે અને કોઈ હુમલો કરવામાં આવ્યો નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। અને અત્યારે રાહુલ ગાંધી ન્યાય જોડો યાત્રામાં છે। જય હિન્દ।